દાહોદ શહેરમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકો દ્વારા દાહોદ આરટીઓ અધિકારીને ટેક્સી પાર્કિંગ માટે 3 મહિનાની મુદત આપવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આરટીઓ કચેરી ખાતે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ચાલકોએ એક દિવસ વાહનો બંધ રાખીને બહુ મોટી સંખ્યામાં ડ્રાઈવરો હાજર રહીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તમારી ગાડીઓ કમ્પ્લીટ કરો, જે બી વીમો હોય કે આપે હોય જે નિયમ મુજબ હોય સરકારમાં એ નિયમ મુજબ દ્વારા તમે ચલાવો। હાલમાં તો ચાલુ જ છે, અમે કોઈ હડતાલ જેવું કર્યું નથી। એક દિવસ આજે અમે ખાલી રજા મૂકી છે કે સમય મળે અમને, છોકરા ચાલુ હોય એટલે મૂકવા જવાના હોય તો અમને સમય મળતો નથી, તો આજનો દિવસ અમે ગાડી બંધ રાખી છે અને આરટીઓ સાહેબને રૂબરૂ મળવા આવ્યા છે। ત્યારે બીજી તરફ સ્કૂલ વાન સ્કૂલ રિક્ષા ચાલકોની ટેક્સી પાર્કિંગ કરવા સમયગાળામાં વધારો કરવા માટે આરટીઓ અધિકારીને આવેદનપત્ર આપવાનું હોવાથી સ્વૈચ્છિક બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના કારણે આજે વાલીઓને સ્કૂલમાં લાવવા લઈ જવા માટે બહુ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। જો કે આ સ્કૂલ વાન સ્કૂલ રિક્ષાની બંધની અસર નહિવત જોવા મળી હતી। અહેવાલ શૈલેષ રાઠોડ, દાહોદ। એ વાન કેમ નહીં બેન? એટલે તમારે સ્કૂલ વાન ચાલે છે? એટલે રિક્ષાવાળા આવતા જ નથી। કેમ આવતા નથી સાહેબ? ખબર પેલા પોલીસવાળા હેરાન કરે એટલે અને એવું સાંભળ્યું છે આજે 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 હડતાલ છે એમ એવું સાંભળ્યું છે? હા, આજે હડતાલ। તમારી સ્કૂલ ક્યાં ભણે સ્કૂલ છોકરી? હા, કયા ધોરણમાં છે સાહેબ? 5મા ધોરણ। ઓકે સાહેબ, ધન્યવાદ। રજૂઆત એ બાબતની છે કે જે ડ્રાઈવ ચાલુ કરી છે આરટીઓનો ટ્રાફિક પોલીસે, સ્કૂલ વાન જે સ્કૂલના લાવવા લઈ જવા માટે જે ઉપયોગ થાય છે વાહનો, એ મોટર વાહન અધિનિયમ હેઠળના હોવા જોઈએ, એના નિયમો મુજબ જે છે એ મુજબના જ હોવા જોઈએ। અને મહેરબાન વાહન વ્યવહાર કમિશનર કચેરીએ 2 સર્ક્યુલર પરિપત્ર કરીને જે સૂચનાઓ આપી છે એનું પણ પાલન કરવું જોઈએ। અમે 24 તારીખે હેલ્પડેસ્ક ચાલુ કરેલું હતું કે ભાઈ જે નોન ટ્રાન્સપોર્ટ વાહનો છે જેનો બાળકોના લાવવા લઈ જવા માટે ઉપયોગ કરી રહ્યા છે તો એ બધા ટ્રાન્સપોર્ટ થઈ જાય, ટેક્સી થઈ જાય, મેક્સી થઈ જાય। એ અમારો ફર્સ્ટ ફેઝ હતો કે જે એને અમે પ્રાઇમરી રીતે એને અલગ અલગ ફેઝમાં આ દરેક વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવીશું। એટલે આ પ્રાઇમરી ફેઝ હતો કે ભાઈ આને પહેલાં તો ટ્રાન્સપોર્ટ વાહનોમાં જ બાળકોના પરિવહન થવા જોઈએ। તો એ હેલ્પ ડેસ્કની અંદર મેં 25 વાહનોના ડાયરેક્ટ વિધિન 1 ડે મેં ટ્રાન્સપોર્ટ કરી આપ્યા। એના પછી અમે ડ્રાઈવ ચાલુ કરી અને ડ્રાઈવ ચાલુ કર્યા પછી ફરીથી બધાને રજૂઆત મળી છે કે અમને થોડો વધારે સમય આપવામાં આવે તો અમે બધા જ આ રીતના તમે જે સૂચના આપી છે એનું અમે પાલન કરાવી દેવડાવીશું। તો એમના જે આવેદન છે એ બાબતે વિચારણા હેઠળ લઈશું અને યોગ્ય જગ્યાએ એની આ બાબતે પણ અમે જાણ કરીશું કે આવી એક રજૂઆત મળેલી છે અમને।